ગાંધીનગર ખાતે વિદ્યા સહાયક ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો હતો। ગાંધીનગરથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં વિદ્યા સહાયક ઉમેદવારો સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। ધોરણ 1 થી 5 માં જગ્યા વધારવા ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી હતી। અંદાજિત 100 જેટલા ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। છેલ્લા 4 મહિનાથી જગ્યા વધારવા માટે ઉમેદવારો માંગ કરી રહ્યા છે, ત્યારે ટેટ 1 ના ધોરણ 1 થી 5 ના ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સમીક્ષા કેન્દ્રથી સચિવાલય સુધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો। ધોરણ 1 થી 5 ના 1799 શિક્ષક નિવૃત્ત થતા જગ્યા વધારવા માંગ પણ કરવામાં આવી હતી। સરકારને તાત્કાલિક ધોરણે 50% ભરતી કરવા માંગ કરાઈ હતી। આંદોલનકારીઓ સચિવાલય તરફ કૂચ કરતા મામલો ઉગ્ર બન્યો હતો। આ સાથે જ પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। ગાંધીનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિદ્યા સહાયક ઉમેદવારો સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા। ધોરણ 1 થી 5 માં જગ્યા વધારવા માટે ઉમેદવારો દ્વારા માંગ કરાઈ હતી। હું બોટાદ જિલ્લામાંથી આવું છું અને અત્યારે હાલ આ તમામ ઉમેદવારો પીટીસી ટેટ 1 પાસ ઉમેદવારો ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ધોરણ 1 થી 5 ની જગ્યા વધારા બાબતે અહીંયા અમે રેલી કાઢવા માટે આવેલા છીએ। હાલ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1 થી 5 માં 5000 જેવી જગ્યાની જાહેરાત કરેલી છે, પણ અમને એવું લાગે છે કે આ જે જાહેરાત કરેલી એમાં અમારી સાથે અન્યાય થયેલો હોય એવું લાગે છે। એના મુખ્ય કારણો હું આપને સમક્ષ રજૂ કરું છું। પહેલી વાત કે ધોરણ 1 થી 5 જે પાયાનું શિક્ષણ છે એમાં હાલ આરટીઆઈની માહિતી મુજબ 17000 જેવી જગ્યા ખાલી છે અને બીજા 1799 શિક્ષકો 2 મહિના પહેલાં જ રિટાયર થયેલા છે, એટલે કે ધોરણ